આજ તો આપડા ક્રેનિલભાઈ ને આવડું મોટું દુઃખ આવી ગયું. દુકાન ની બહાર દહવાર હોય, દુકાન ની અંદર દહવાર હોય. ચાલો આપણે જાણીએ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગ માં સ્વાગત. પછી તો ફાઇનલી તમારા ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ દુકાનમાં ઢીલા પોસા પગે. પછી તો આપણે કરી લીધા માતાજીના દર્શન. આ તો ક્રેનિલભાઈ જોવા મળી ગયા આપણને બહાર. ક્રેનિલભાઈ ને મેં પૂછ્યું, મેં કીધું કેમ ઘડીએ અંદર ભાઈ ઈ કઈ હવારે વેલો આવ્યો ને એટલે આજ કંટાળો આવે છે. ઘડીએ બહાર વી આવું, ઘડી અંદર વી આવું. પપ્પા ગયા છે દ્વારકા. મેં કીધું હા એટલે દીકરો હલવાણો. આ તો પછી 2 વાગે બનાવીને કીધી આપણે ગડગડ કરતી સા ને પછી 2 વાગે વેચને કીધી ફૂલ બાકાજી બોલાવતા જાઓ. પછી તો પાછા ક્રેનિલભાઈ આપણને બહાર જોવા મળી ગયા. પછી તો બિચારો 3 વાગે આવતો હોય ને સવારે 7 વાગે આવવું હોય તો કેવું દુઃખ થાય. મેં કીધું દીકરા હલવાડો કેવો હારી પેટ નો હલવાડો. આપણે તો સાડા પારવાનું થોડું મૂકવાનું. લે 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 લે. પછી તો વાગી ગયા હતા હાનના હાથ ને. આપણે તો માતાજીની દીવાબત્તી કરી દુકાન બંધ કરી નીકળી ગયા ઘર પર. પછી તો ફાઇનલી પહોંચી ગયા આપણે ઘરે. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો. મારો બાપલિયો તમને બધાને જય દ્વારકાધીશ.